અમે પહોંચી ગયા છે ધોળેશ્વર મંદિર, જે ગાંધીનગરના રાયસણના જોડે આવેલું છે. આ નંદીદ્વાર તરીકે ઓળખાય છે. અહીંયા યજ્ઞશાળા છે તથા અહીંયા રિવરફ્રન્ટ પણ નજીક બની રહ્યું છે ગાંધીનગરથી. તો અહીંયા સોમવાર હોય કે કોઈ તહેવાર હોય શ્રાવણ મહિનામાં બહુ ભીડ રહેતી હોય છે. મહાશિવરાત્રિ પણ ભીડ રહેતી હોય છે. અને અહીંયા આપણે ત્યાં ગૌશાળા પણ છે, પાર્કિંગ મોટી વ્યવસ્થા છે. અહીંયા બહુ કુદરતી નજારો છે ને એની પાછળ મંદિરની બિલકુલ પાછળની સાઈડમાં ત્યાં રિવરફ્રન્ટ બની રહ્યો છે. એવું કહેવામાં આવે છે કે અહીંયા બિરાજમાન સ્વયંભૂ શિવલિંગ ખૂબ શક્તિશાળી માનવામાં આવી રહ્યું છે. ક્ષેત્રપાલ મંદિર છે અહીંયા ધોળેશ્વર દાદાદેવ. અહીંયા લોકોની બહુ ભીડ હોય છે. આજે રવિવાર છે, ભીડ નથી. અહીંયા રિવરફ્રન્ટ બની રહ્યો છે. ધોળેશ્વર મહાદેવ મંદિર. સાચા મનથી કરેલી પ્રાર્થના પૂર્ણ થાય છે. માનસિક શાંતિ નકારાત્મક દૂર થાય છે. નોકરી ધંધાને આર્થિક સમસ્યાઓની રાહત મળે છે. આસપાસ વાતાવરણ બહુ શાંતિ અને આધ્યાત્મિક છે. ધ્યાન જાપ ઉત્તમ સ્થળ છે. હર હર મહાદેવ.